તો ઉત્તરાયણમાં 108 ઇમરજન્સી કેસમાં વધારાની ખૂબ જ મોટી શક્યતા છે। 108 ઇમરજન્સી સર્વિસના એનાલિસિસ મુજબ 28% વધારો દેખાઈ રહ્યો છે। ફોલ ડાઉન, અકસ્માત, મારામારી, દોરીથી ઈજા જેવા અલગ અલગ કેસ નોંધાતા હોય છે, ત્યારે 840 એમ્બ્યુલન્સ ઇમરજન્સીને પહોંચી વળવા 108 ખાસ તૈનાત રહેવાની છે, જેમાં કર્મચારીઓની રજા રદ કરી વધારે કર્મચારીઓને પણ ડિપ્લોય કરાયા છે। અનાવશ્યક સંજોગોમાં ટુ વ્હીલર ચલાવવાનું ટાળવા માટે ખાસ અપીલ કરાઈ છે। પતંગ ચગાવતા પહેલા ધાબાની મજબૂતાઈ ચકાસવાની પણ અપીલ કરાઈ છે। ઉત્તરાયણનો તહેવાર છે અને ઇન્જર્ડ થવાના, એક્સિડન્ટ થવાના, ઘવાવાના અનેક કેસો સામે આવતા હોય છે। ગયા વર્ષ કરતાં પણ આ વખતે ઇમરજન્સીસમાં વધારો થઈ શકે છે તેવું કહેવું છે 108 ઇમરજન્સીના ઓપરેશન હેડ સતીશ પટેલનું। તેઓ આપણી સાથે છે। સર, જે રીતે ઇમરજન્સીસનો વધારો છે અને આ વખતે પણ વધારો થઈ શકે છે, આપે જણાવ્યું, કયા મુખ્ય કારણો એવા રહેશે અને આપણે કેટલી તૈયારી છે ઉત્તરાયણને લઈને? જી સંજયભાઈ, આમ તો કોઈ પણ તહેવાર હોય, હોળી હોય, ધૂળેટી હોય, દિવાળી હોય કે પછી ઉત્તરાયણ કેમ ના હોય, દરેક તહેવારની અંદર ઇમરજન્સીમાં ઘણો વધારો જોવા મળે છે। અને ખાસ કરીને આ વર્ષે જે ઉત્તરાયણનો તહેવાર છે એમાં 108ના અમારા એનાલિસિસના મુજબ લગભગ 28% વધારો જોવા મળે એવી અમારી અપેક્ષાઓ છે। જે રોજની નોર્મલ ઇમરજન્સી 3800 થી 3900 આવે છે, એમાંથી 28% એટલે કે 4900 જેટલી ઇમરજન્સી આવે એવી સંભાવના છે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી પણ ખાસી એવી ઇમરજન્સી રહેશે। અને આનું જે મેઇન ઇમરજન્સી છે એ ફોલડાઉનના કેસીસ, એક્સિડન્ટના કેસીસ, મારામારીના કેસીસ, ઓલમોસ્ટ ડબલ ટ્રિપલ જેટલા કેસીસનો વધારો થાય એવી સંભાવનાઓ છે આ ટાઈપની ઇમરજન્સીસની અંદર। સર, આ પ્રકારની ઇમરજન્સીસ છે, વધારો પણ થવાની શક્યતાઓ છે, આપણે કેટલા તૈયાર છીએ, શું તૈયારીઓ કરી છે આના માટે? 108 ગુજરાતના દરેક તાલુકાઓમાં, દરેક જિલ્લાઓમાં લગભગ 800 એમ્બ્યુલન્સીસ કાર્યરત છે અને એમાં બીજી 40 એમ્બ્યુલન્સીસ ગયા મહિને જ એડ થઈ છે। એમ જોતા 840 એમ્બ્યુલન્સીસ છે અને દરેકનું ફ્યુલિંગ અમે પૂરું કરાવી દીધું છે। એ સિવાય ઘણી બધી હોસ્પિટલ્સ, પ્રાઇવેટ હોસ્પિટલ પણ બંધ રહેવાની છે। તો એ જોતા સરકારી હોસ્પિટલની ઉપર આનો ફ્લો વધારે રહેવાની શક્યતાઓ છે। તો હોસ્પિટલનું હેન્ડઓવર ટેકઓવર ફાસ્ટ થાય એ માટે અમે એક્સ્ટ્રા મેનપાવર પણ ત્યાં ડિપ્લોય કરેલા છે। દરેક કર્મચારીઓની રજાઓનું પણ મેનેજમેન્ટ એ પ્રમાણે કરવામાં આવ્યું છે। એ સિવાય અમારું જે કઠવાડાનું અત્યાધુનિક કોલ સેન્ટર છે ત્યાં પણ મેનપાવર એક્સ્ટ્રા ડિપ્લોય કરી અને ત્યાંનું પણ મેનેજમેન્ટ સરસ રીતે અમે સંચાલન થાય એ પ્રમાણે આખું ગોઠવેલું છે। એ સિવાય જે બી ફિલ્ડની અંદર અમારા સુપરવાઇઝર્સ છે, જિલ્લા અધિકારી લોકો છે, એ લોકોની પણ રજાઓ કેન્સલ કરવામાં આવી છે, જેથી કરીને આખી જે 14 અને 15 તારીખની ઇમરજન્સી જે પણ આવશે એનું સારી રીતે સંચાલન કરી શકે। સર, એક ટૂંકમાં લોકોને શું અપીલ છે જેથી આ પ્રકારના બનાવો ઓછા બને? જે લોકોની આપના માધ્યમથી એ જ અપીલ રહેશે કે અનાવશ્યક સંજોગોમાં આપ રોડ ઉપર બાઇક લઈ અથવા સાયકલ લઈને ના ફરશો બિલકુલ। ગાડીની અંદર જતા હોય તો ગાડીની અંદર આપ કાચ બંધ રાખજો। એ સિવાય જ્યાં પણ તમે પતંગ ચગાવવાના હોય, તમારી ટેરેસ ગમે તેવું હોય તો એની એકવાર ચકાસણી ચોક્કસથી કરી લેજો। ધાબુ બરાબર પાકું હોવું જોઈએ, લપસણું ના હોવું જોઈએ। એ સિવાય જે બી સરકારના કાયદા અને કાનૂન હોય એનું પૂરેપૂરું આપણે એનું પાલન કરવું જોઈએ। એ સિવાય નાના બચ્ચાઓ ખાસ કરીને જે દોડમ-દોડી ભાગ કરતા હોય છે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। એ સિવાય ઇલેક્ટ્રિકના થાંભલાઓ કે જ્યાં જીવતા વાયર હોય એનું બરાબર આપણે ધ્યાન રાખી અને પતંગ ચગાવવી જોઈએ। બિલકુલ, તમામ જે બાબતો છે તેનું ખાસ અમલ કરવું જોઈએ, ખાસ પાલન કરવું જોઈએ, કારણ કે જે રીતે ઇમરજન્સીસમાં વધારો જોવાઈ રહ્યો છે તેમાં વધારો ન થાય એવી અમે પણ અપીલ કરીએ છીએ અને આ તમામ તકેદારી રાખવી આપના હિતમાં રહેશે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।